નમસ્કાર મિત્રો, રાજેશ વોરા ચેનલ પરિવારમાં સ્વાગત કરું છું। આજે આપણે ખાસ અગત્યની ચર્ચા કરશું બાગાયત વિભાગ તરફથી એની અંદર આંબા, લીંબુ, ફળપાકના જૂના બગીચાને નવસર્જન કરવા માટેની સહાય, એના માટે આજે આપણે ચર્ચા કરશું। તો સહાયનું ધોરણ SRT2 એવા ખેડૂતો જે આંબા પાક એકમ ખર્ચના મહત્તમ 80,000 રૂપિયા હેક્ટર દીઠ, એમાં પ્રૂનિંગ, કટિંગ, અપરૂટિંગ માટે એકમ ખર્ચ એટલે કાઉન્સમાં મશીનરી, સાધનો, સર્વિસ વગેરે જેની મહત્તમ 40,000 હેક્ટર દીઠ, ગેપ ફિલિંગ એકમ ખર્ચના મહત્તમ 20,000 હેક્ટરે, મહત્તમ 200 કલમ અને 1 હેક્ટરની અંદર સંકલિત રોગ જીવાત અને પોષણ વ્યવસ્થાપન એકમ ખર્ચના મહત્તમ 20,000 હેક્ટર સહાયનું ધોરણ ખર્ચના 50% અથવા મહત્તમ 40,000 હેક્ટર બેમાંથી જે ઓછું હોય તે સહાય મળવાપાત્ર છે। એવી જ રીતે હું તમને વાત કરું તો એની અંદર આ જે જૂના બગીચા છે, જે ખેડૂતોના 30 વર્ષ થઈ ગયા છે એવા ખેડૂતોને આ લાભ મળવાપાત્ર છે। હવે એની અંદર રાજ્યના તમામ ખેડૂતોને, ગુજરાતના રાજ્યના એટલે કે તમામ ખેડૂતોને લાગુ પડે છે। આંબા પાક માટે અંદાજિત 30 વર્ષથી વધુ તથા લીંબુ પાક માટે 20 વર્ષથી વધુ જૂની વાડીને નવીનીકરણ એટલે કે નવસર્જન માટેના ખર્ચ સામે આ યોજના હેઠળ લાભ મળવા પાત્ર રહેશે। એની અંદર થોડીક શરતું છે। શરતું જો જોઈ લઈએ તો કલમો, રોપા માટે NSB દ્વારા અથવા તો કૃષિની સિટી, બાગાયત ખાતાની નર્સરી એમાંથી પ્લાન્ટિંગ મટીરિયલ ખરીદવાનું રહેશે। હવે આ લાભ આજીવન એક જ વખત મળવાપાત્ર છે। સાથે ડોક્યુમેન્ટની જો વાત કરું તો ડોક્યુમેન્ટનું તમને સહેજ હાઇલાઇટ આપી દઉં। ડોક્યુમેન્ટની અંદર જાતિનો દાખલો જો લાગુ પડતો હોય, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ એવા લોકોને જાતિનો દાખલો આમાં સબમિટ કરવાનો છે। સાથે દિવ્યાંગ કોઈ વ્યક્તિ હોય તો જ દિવ્યાંગનું સર્ટિફિકેટ જોડવાનું છે। રેગ્યુલર તમામ ખેડૂતોને જમીનની વિગત એટલે કે 7/12/8ની કોપી આમાં સબમિટ કરવાની છે। સાથે આધાર કાર્ડની કોપી, જે ખેડૂતના નામે અરજી પાડવી છે એની આધાર કાર્ડની કોપી, સાથે સેવિંગ ખાતાની બુક એટલે એની પાસબુક અથવા તો રદ કરેલો ચેક જો તમને વન વિભાગની બાજુમાં હોય અને વન અધિકારીનું પ્રમાણપત્ર લેવું પડતું હોય તો એની પણ કોપી આમાં સબમિટ કરવાની રહેશે। એવા પણ ખેડૂતો ગુજરાતના છે જે સંયુક્ત ખેડૂત ખાતેદાર તરીકે 7/12/8 બોલતા હોય તો એને સંમતિપત્રક એટલે કે સંયુક્ત નામે જમીન ધરાવતા ભાગીદારો માટે એવા લોકોને સંમતિપત્રક પણ જોડવાનું છે। ખાસ અગત્યની વાત કરી દઉં તો અરજી કરવાની તારીખ છે 14/6/2024થી 13/8/2024 સુધી। તો એવા ગુજરાતના ખેડૂતોને મારી અપીલ છે જેને 30 વર્ષ થઈ ગયા હોય આંબેરણની અંદર, તો એને નવીનીકરણ કરવું હોય તો એના માટેનો એ ફર્સ્ટ ક્લાસ યોજના છે અને એનો લક્ષ્યાંક ગુજરાતનો 35 છે। સાથે સાથે લીંબુનું જે વાવેતર કરે છે એવા ખેડૂતો જે છે એને 20 વર્ષ પૂરા થઈ ગયા હોય અને એને નવીનીકરણ કરવું હોય તો એને પણ આ તારીખ સુધીમાં ઓનલાઈન અરજી કરી દેવી। એવી જ રીતે SRT3 એટલે કે અનુસૂચિત જનજાતિ માટે લાગુ પડે છે, SRT4 અનુસૂચિત જાતિ માટે લાગુ પડે છે। એટલે તમામ ગુજરાતના ખેડૂતોને આ લાભ મળવાપાત્ર છે। ધન્યવાદ સાથે રાજેશ વોરા, આભાર।